અમદાવાદમાં અંડરપાસ જોખમી બન્યો છે। પાલડી જલારામ અંડરપાસમાં ગાબડાનો ખતરો અત્યારે તોડાઈ રહ્યો છે। અંડરપાસમાંથી પસાર થતા લોકોને જોખમ છે। અંડરપાસમાંથી પસાર થતા લોકોને સાવચેતીની અપીલ કરવામાં આવી છે। રસ્તા પર પડેલા ખાડાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે વરસાદ પહેલા જ માર્ગ બિસ્માર હાલતમાં છે। અંદાજે 90 કરોડના પ્રોજેક્ટ પર સવાલો ઉઠી રહ્યા છે। વધુ વિગતો સાથે દિવ્યા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। દિવ્યા, જે પ્રમાણે અત્યારે સામે આવી રહ્યું છે, ચોમાસું આસપાસ છે અને એવામાં જલારામ અંડરપાસ પાલડીમાં ગાબડાનો ખતરો તોડાયો છે। વાહન ચાલકોને મુશ્કેલી થઈ શકે છે, શું માહિતી? કિન્નરી, હજી તો ચોમાસું આવે, પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ હાલ અહીંયા અમે જે ઊભા છીએ જલારામ બ્રિજ પાસે, કે ગઈકાલે રોડ પર ગાબડું પડી ગયું હતું અને સારું કામ કર્યું હોવાના દાવાઓ સાથે ડામર પાથરી દેવામાં આવ્યો હતો અને રોડ રિપેર કરી દેવામાં આવ્યો હતો। જો કે હવે એક સાંધે ને ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। જલારામ પાલડી અંડરપાસમાં લટકતું મોત અહીંયા જોવા મળી રહ્યું છે। ગાબડું ગમે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકો ઉપર પડી શકે તેવી સંભાવના અત્યારે હાલ જોવા મળી રહી છે, કારણ કે મોટી સંખ્યામાં વાહન ચાલકોની અહીંયાથી અવરજવર થતી હોય છે અને જીવના જોખમે અહીંયાથી લોકો પસાર થતા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। અંદાજિત 90 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। મેટ્રોની કામગીરીની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત દ્વારા આ બ્રિજ તો બનાવી દેવામાં આવ્યો, પરંતુ તેનો સુરક્ષાને લઈને સવાલ ઉભા થાય છે। એવી તો કયા પ્રકારની કામગીરી કરવામાં આવી કે આજ બ્રિજ હવે ગણતરીના વર્ષોમાં તૂટેલો નજરે પડી રહ્યો છે। વારંવાર અહીંયા ગાબડા પડી જાય છે, સળિયા દેખાવા લાગે છે, તો બીજી તરફ વાહન ચાલકોની જે અવરજવર હોય ત્યાં પણ આ જ પ્રકારના દ્રશ્ય સામે આવે છે। વાહન ચાલકોથી લઈને સૌ કોઈએ હાલાકીનો સામનો કરવો પડે। અહીંયા આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે કયા પ્રકારના ગાબડાઓ પડેલા નજરે છે તે પડી રહ્યા છે। આખે આખો જે માર્ગ છે તે જીવના જોખમે વાહન ચાલકો પસાર થતા હોય તેમ ન કહીએ તો કોઈ નવાઈ નથી। થીગડા પડી જાય છે, સળિયા દેખાય છે અને ત્યાં જ હવે આ જ પ્રકારે ડામર પાથરીને કામગીરી કર્યાના દાવાઓ કરી દેવામાં આવે છે, પરંતુ હકીકત અને વાસ્તવિકતામાં એક સાથે ત્યાં તેર તૂટે તેવા પ્રકારની સ્થિતિ જોવા મળે છે। સારી કામગીરી કર્યાના દાવાઓની વચ્ચે આ વરવી વાસ્તવિકતા છે તે સામે આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા પ્રકારના રોડ બનાવવામાં આવે છે તેને લઈને પણ સવાલ એટલા માટે ઊભા થાય છે કે ત્યાં વારંવાર આ પ્રકારના ગાબડા પડી જાય છે અને સારી કામગીરી કર્યા હોવાના દાવાઓ અને મોટી વાતો કરવામાં આવે છે। હજી તો ડામર ઓગળતો પણ નથી અને અહીંયા ગણતરીના કલાકોમાં વધુ એક આખું ગાબડું છે તે પડી ગયેલું નજરે છે તે પડી રહ્યું છે। અહીંયા ખાલી બસ થીગડા મારીને કામ કર્યાનો પ્રશાસન છે તે સંતોષ માણતું નજરે પડે છે। અહીંયાથી અમે તમને આખે આખો જે બ્રિજ છે બતાવી રહ્યા છે, અંડરપાસ બતાવી રહ્યા છે કે ત્યાં ગણતરીના કલાકોમાં જ આ અંડરપાસ છે તેમાં ગાબડું પડેલું નજરે છે તે પડી રહ્યું છે। સીધા જ દ્રશ્ય અહીંયા જોવા મળે છે કે આપ જોઈ શકો છો કે અહીંયા જે ગઈકાલે સળિયા દેખાતા હતા અને એ જ સળિયાઓની વચ્ચે અહીંયાથી જ લોકો પસાર થતા હતા અને એ સળિયાઓના દાવાઓની વચ્ચે આ જે પ્રકારે રોડ બનાવવામાં આવ્યા એ જ રોડની વચ્ચે માત્ર ઠીગડા મારીને કામગીરી સારા કરવાના દાવાઓ કરવામાં આવે છે। ત્યારે બીજી તરફ અહીંયા જોઈએ તો અહીંયા હાલ ગાબડું માથા ઉપર પડે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। ગણતરીના કલાકોમાં અહીંયા જે દિવાલ છે તે દિવાલ પણ અહીંયા જોખમી જોવા મળી રહી છે, એટલે કે જીવના જોખમે અહીંયાથી લોકો તો પસાર થઈ રહ્યા છે અને પ્રશાસનની કામગીરી ઉપર સવાલ પણ થાય છે। જો કદાચ સારું અને મજબૂત કામ કરવામાં આવતું હોત તો કદાચ આ પ્રકારની સ્થિતિનો સામનો વાહન ચાલકોએ ના કરવો પડ્યો હોત। હાલ ગાબડું માથા ઉપર પડે તેવી ભીતિ વાહન ચાલકોમાં પણ જોવા મળી રહી છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।